હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં થઈ છે. જય માતાજી, તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને અમે હવે કામે જઈએ છીએ, કામ કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. થેલો લઈ લીધો છે કપાસ વીણવા માટે. હવે સેલો ઉહેડો જ છે. આ મસ્ત મજાનું મકાઈ છે, ઓલી કોર લસણ છે, ઓલી બાજુ ગાજર છે. દી ઉગીને આટલે સડી ગયો છે. તો દોસ્તો અમે કપા વીણવાનું ચાલુ કરી નાખ્યું. સવારમાં બહુ ઠંડી પડે તો તમને એમ થતું કે આને બોલવાની કેમ તકલીફ પડે, પણ સવારમાં ઠંડીનું બોલવાની બહુ તકલીફ પડે. અને હજી નવા જ છે ચેનલમાં, તો હજી બોલતા ન ફાવે. હવે તો ધીમે ધીમે શીખી જાઉં. તો વિડીયોમાં બન્યા રહેજો. કપાસ કેટલો કરે તો દોસ્તો પાછા વાળી જવું પડે, કેમ કે ફાંકી ભૂલાઈ ગઈ છે. તો ફાંકી લઈ આવી પાછા વેણવા માંડી કપા. સવારમાં ઉતાવળમાં ફાંકી ભૂલાઈ ગઈ. તો હવે ફાંકી લઈ આવી. અને 2-3 દિન તો બહુ ઠંડી પડે છે ને. તો વિડીયોમાં બન્યા રહેજો. તો કપા હું વીણવાનું કારણ છે, આમાં કપા ઉપાડે ને કંઈક વાવું છે શેઠને, પણ હું વાવું છે એ કાંઈ ખબર નથી. અરે ફાંકી ખાઈ લીધી, પછી હવે જાય છે કપા વીણવા. એને ટોપો કેમ હેડ્યો? કેમ કે માથામાં કડક પડે એટલે ટોપી હેડવી પડે. વાડી મૂકી દીધી. ફાઇનલી દોસ્તો 2 વાગી ગયા, પાછા કામે સડી. દોસ્તો અમે કપા વીણવા માંડ્યા છે ને આ ભર પડ્યા છે. પેલા ઘઉં વાવવા માટે આથી પડી હતી. તો 4 વાગી ગયા છે. અમારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો, ચા આવી ગયો છે. અને અહીંયા ઘઉં છે, 15 દિવસ થઈ ગયા છે. ફાઇનલી દોસ્તો 100 વાગી ગયા છે. તો હવે અમે વાડી જઈ. કપાસ તો આજ નો પૂરો થયો. આ થોડા કચ્ચા 2-3 અહીં 2 વીણાણા લાંબા. ને આગળ હજી આમ વાથી વીણા, એટલે હજી તો રહી ગયો નો વીણાનો. અને આ તો ઘઉં છે. હવે વાડી જઈ. આજે 100 વાગી ગયા. 100 વાગ્યામાં તો ઠંડી પડવા માંડી, બહુ ઠંડી લાગે છે. તો ઓલી ઓયડી કપાસ મૂક્યો. હવે અહીંયા ઓયડી છે વસારે, એક ખેતરને વસારે ઓયડી છે. અહીંયા કપાસ રાખ્યો, અહીંયા ભારી મૂકી, કેમ કે બાયણે મૂકવી પડી. અહીંયા તો તાળું માર્યું છે. શેઠ આવે તે પછી નાખવાની અંદર, એટલે ખાલી ભારી મૂકી દીધી બાંધી. અહીંથી વીણા અને આમ બાકી છે, હજી પૂરું ન થયું. આમ બાકી રહી ગયા. અને પછી હવે તો હજી રહી ગયા છે કપા ન વીણા. આમથી બીજાની મરસી છે. અહીં સણા આવી ગયા. અહીંયા સણા ની વાડી નજીક
ત્યાં ચણા છે, આ બાજુ તુવેર છે, તુવેર મસ્ત થઈ ગઈ છે. તો બાય બાય, કાલના વિડીયો મળશું. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને લાઈક કરી દેજો. તો જય જોહાર, જય આદિ, જય માતાજી.